ફોન મૂકી રિંકલે પતિને ત્રાસી નજરે જોયો. તે જાણતી હતી કે આ વાત સાંભળતા જ પ્રથમનું મૂડ બગડી જશે. ન જાણે કેમ સાસરીનું નામ સાંભળતા જ તેના મગજનો પારો આસમાન સુધી પહોંચી જાય છે. પ્રથમ ન્યૂઝપેપરમાં નજર નાખીને બેઠો હતો. માએ મને બોલાવી છે. તેની તબિયત સારી નથી. મારે જવું પડશે, એટલે થોડા દિવસ રોકાવું પણ પડશે, કહ્યું. મમ્મીને પૂછી જો, પ્રથમે ખંભા ઉચકીને કહ્યું. સવારમાં જ મારો મૂડ ખરાબ ન કર, રિંકલ ચીડાઈને બોલી. પૂછવાનું હોય તો તું જ પૂછી લે. મને ઉલટું સીધું સાંભળવું ગમતું નથી. પ્રથમ સારી રીતે જાણતો હતો કે સાસુ વહુ બંનેને જરા પણ ફાવતું નથી. એકબીજાને ખાઈ જશે કે શું, એવું જોતા લાગે. એ બંનેની વચ્ચે ફસાયો હતો. જો પત્નીનો સાથ આપે તો મમ્મી ગુસ્સે થઈ જતી, અને મમ્મીનો પક્ષ લઈ રિંકલને કાંઈ કહે તો રિંકલ ઘર છોડી ચાલી જવાની ધમકી આપતી. કદાચ આના જ કારણે તેને તેની સાસુ તરફ ભારે ચીડ હતી. તે સારી રીતે જાણતો હતો કે રિંકલ જ્યારે પણ તેની માને મળવા જતી અને પાછી ફરતી ત્યારે ઘરમાં ઝઘડા કરવાની નવી રીતો શીખીને આવતી. સારું, હું પૂછી લઉં છું. અચાનક પ્રથમનું વર્તન બદલાઈ ગયું. તે કહે, તારી માં કાયમ તને જ શા માટે બોલાવે છે? શું હું તેમનો કશો સગો નથી? તને બોલાવીને શું કરશે? જ્યારે પણ જાય છે ત્યારે ચૂપચાપ બેસી રહે છે. સાળીને સાળો તારી ખુશામત કરતા થાકતા નથી, પરંતુ તું તો બસ પૂતળાની જેમ બેસી રહે છે, રિંકલે ફરિયાદ કરી. જો તું તેમને માન આપીશ તો સામે તને પણ માન મળશે. શું હું ખરેખર એવો છું? પ્રથમે હસીને સવાલ કર્યો. પછી કહ્યું, મારે કંઈક કરવું પડશે. તું શું કરીશ? રિંકલ ચીડાઈ. હું પણ તારી સાથે આવું છું. સાસુમાને ફોન કરીને કહી દે કે જમાઈ રાજા પણ આવી રહ્યા છે. માફ કર, તને કોઈ સહન નહીં કરી શકે. બહુ નખરા કર્યા છે તે, રિંકલ ગુસ્સામાં બોલી. પોતાની પ્રશંસા સાંભળી પ્રથમ જોરથી હસી પડ્યો. પછી કહે, જોઉં છું કયો માયનો લાલ મને જવા માટે રોકે છે. આખરે મારી સાસુ સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે. પ્રશંસાના કેવા ફૂલ ચડાવ્યા હતા. એ તો હું પણ કરી શકું એમ છું, રિંકલ ગુસ્સામાં બોલી. કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી, પ્રથમે કટાક્ષ કર્યો. શું કશું બાકી રહ્યું નથી? એટલે તો તારી સાથે આવું છું. ના, રિંકલ ગુસ્સા સાથે બોલી. હા, હું આવીશ, એટલી જોર સાથે પ્રથમ પણ બોલ્યો. તો હું નહીં જાઉં. તો પછી ઝઘડો શાનો? ચાલ, એક કપ ગરમા ગરમ કોફી થઈ જાય, પ્રથમે હસીને કહ્યું. ખૂબ ચાલાક છે, રિંકલ બોલી. સારું ચાલ, પણ ત્યાં કોઈ આડી અવળી વાત કરી છે તો મારાથી ભૂંડું કોઈ નહીં. તારાથી વધારે ભૂંડાનું તો હું હજુ શોધું છું, પ્રથમે ગંભીરતાથી કહ્યું. શું કહ્યું? રિંકલે આંખોમાં તીખાશ લાવી પૂછ્યું. કશું નહીં, બસ તારા વખાણ કરતો હતો, પ્રથમે હસીને વાત ટાળી. પ્રથમે જે ધાર્યું હતું એ મુજબ જ મમ્મીએ જવા માટે અણગમો બતાવ્યો. મોં મચકોડ્યું, બબડી અને પોતાના પતિના રૂમમાં જઈ બબડાટ કરવા લાગી. અને તું શા માટે જાય છે? મમ્મીએ સવાલ કર્યો. અરે, જ્યાં રોટલી ઉપરથી ઘી નથી ચોપડાતું, દાળમાં ઘી આપવાનો રિવાજ નથી, ત્યાં તને શું મોતી ચરવા મળશે? વહુ જ્યારે પણ જાય છે ત્યારે પોતાની માને જાણે શું શું કાન ભંભેરી કરી પાછી આવે છે. રિંકલ આ સાંભળી તરત જ ફૂફાડો મારી બોલી. તમે તમારા દીકરાને 24 કલાક આડું ભરાવો છો, તેનું શું? સાસુએ આ વાક્ય સાંભળ્યું નહીં. જો સાંભળ્યું હોત તો ઘરમાં મહાભારત રચાયું હોત. સાસુને ખાસ તો એ વાત નહોતી ગમતી કે રિંકલ પિયર જાય એટલે ઘરના તમામ કામ તેને કરવા પડતા. પ્રથમ તો નોકરી પર ચાલ્યો જતો અને પતિ જૂનવાણી વિચારોનો હતો. ઘરમાં કશું કામ કરવામાં તે નાનમ અનુભવતો હતો. બસ તેને તો બેસીને હુકમ ચલાવતા આવડતું હતું. રિંકલના જવાનું નામ સાંભળતા જ સાસુને બધી બીમારી લાગુ પડી જતી. તું ચિંતા ના કર મમ્મી, પ્રથમે કહ્યું. હું એક નોકરની સગવડ કરું છું, તને આરામ મળશે. ખબર નથી કે નોકર મારા માટે હશે કે વહુ માટે, સાસુએ કટાક્ષ કર્યો. પ્રથમના આવવાના સમાચાર મળતા જ સાસરીમાં એક અજબ પ્રકારનો સન્નાટો છવાઈ જતો હતો. આ વખતે પણ એમ જ થયું. જ્યારે ટેક્સી દરવાજા પાસે આવી ઊભી રહી હતી ત્યારે આવકાર આપવા માટે કોઈ બહાર ન આવ્યું. પ્રથમ જાતે જ સામાન ઉચકી અંદર લઈ ગયો. સસરા ખુરશી પર બેસી રહ્યા અને સાસુમાં રસોડામાં ઊભા ચા બનાવતા હતા. નેન્સી નિશાળે જવાનું નાટક કરતી હતી અને પરાગ ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયો. પ્રથમે સસરાને નીચે નમીને પ્રણામ કર્યા. આ જોઈ રિંકલ પહેલી વાર ચમકી ગઈ.
અગાઉ રિંકલ તેને કહેતી કે તે જે રીતે તેના સાસુ સસરાને પ્રણામ કરે છે તેવી રીતે તેણે પણ કરવા જોઈએ, ત્યારે પ્રથમ કડક અવાજે કહેતો હતો કે અમારા ખાનદાનમાં જમાઈ સાસરીમાં કોઈને પગે પડતો નથી. ત્યારથી રિંકલે પણ સાસુ સસરાને પગે લાગવાનું છોડી દીધું હતું. માત્ર ઔપચારિકતા માટે જરા નમતી હતી. સસરાનો મીઠો આશીર્વાદ લઈ પ્રથમ સીધો રસોડામાં ગયો. માનપૂર્વક સાસુને પગે લાગ્યો ત્યારે સાસુને પણ અચંબામાં પડી ગયા. આશ્ચર્યમાં તેમનું મોં ખુલ્લું જ રહી ગયું. અરે મમ્મી, ચા બનાવો છો? તમારા હાથ જેવી ચા તો કોઈ પણ બનાવી શકતું નથી. મને પણ ચા બનાવતા શીખવો ને. પ્રથમે શ્વાસ અંદર ખેંચી કહ્યું, અરે શું સરસ સુગંધ આવે છે. કઈ ચા વાપરો છો? પોતાની પ્રશંસા સાંભળી સાસુ હસી પડ્યા. બેટા, તું બહાર જઈને બેસ, હું હમણાં જ ચા લઈને આવું છું. નાસ્તામાં શું લઈશ? અરે મમ્મી, તમે શા માટે ચા લઈને આવશો? લાવો, હું ચા ગાળી લઉં છું. નાસ્તો કરીને નીકળ્યા હતા, પણ અમને રસ્તામાં તમારા હાથના બનેલા પાલકના ભજીયા બહુ યાદ આવતા હતા. આમ બોલી પ્રથમે સાસુના ના કહેવા છતાં ચાના પ્યાલા ભરી લી. લાવો, બાપુજી માટે પણ ચા લઈ જાઓ. પ્રથમે કપ ઉઠાવતા કહ્યું. અરે બેટા, તું શા માટે તકલીફ લે છે? નેન્સી દીકરી તો છે જ ને. સાસુએ વિરોધ કર્યો. મમ્મી, હું તમારો દીકરો છું ને. હા હા, કેમ નહીં, સાસુ બોલ્યા. પેલી તરફ રિંકલ આંખો ફાડીને આ બધું જોઈ રહી હતી અને સાંભળતી હતી. તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો. પ્રથમના જતા જ રિંકલ મા પાસે ગઈ. માએ પૂછ્યું, આજે નવીન લાગે છે, શું સમજાવીને લાવી છો? ના મા, આ બધું નાટક છે, હજુ અસલી રૂપ સામે આવશે, રિંકલ બોલી. તું જોયા કર શું થાય છે તે. પ્રથમ સસરા સાથે ચા પીતા પીતા તેમના ખબર અંતર પૂછવા લાગ્યો. સસરાને પણ ગમ્યું. પ્રથમે પોતાની બેગ ખોલી એક શાલ કાઢી સસરાને બતાવી. કહો જોઈએ કેવી લાગી? સરસ છે. સસરાએ શાલ હાથમાં લઈ જોયા પછી કહ્યું, ખૂબ જ મોંઘી લાગે છે, તમારા માટે છે. પ્રથમે હસીને કહ્યું, આ વખતે જ્યારે હું બેંગ્લોર ટૂર પર ગયો હતો ત્યારે 2 શાલ લઈને આવ્યો હતો, એક તમારા માટે અને એક મારા બાપુજી માટે. દીકરા, તારે લાવવાની જરૂર જ ક્યાં હતી? સસરા મનમાં ખુશ થતા બોલ્યા. મારી પાસે આમ પણ શાલ તો છે જ. જરૂર હશે ડેડી, પણ મેં આપેલી શાલ તો નહીં હોય ને? પ્રથમે કહ્યું. વાત તો સાચી બેટા, તારો ખૂબ આભાર, સસરા બોલ્યા અને પછી ભજીયા લઈને આવતી પત્ની તરફ નજર નાખી બોલ્યા, જો પ્રથમ મારા માટે શું લાવ્યો છે? વાહ, આ તો સરસ છે. સાસુએ આનંદમાં આવી કહ્યું. કેટલી કિંમતની છે? અરે મમ્મી, કિંમત પૂછીને મને શરમાવો નહીં. પ્રથમે બેગમાંથી બીજી શાલ કાઢી સાસુને આપતા કહ્યું, આ તમારા માટે છે. વાહ, કેટલી સરસ છે. સાસુની આંખો પહોળી થઈ ગઈ. પરંતુ મમ્મી, તમારા હાથના બનાવેલા ભજીયા જેટલી સારી તો નથી જ. પ્રથમે હસીને કહ્યું. અરે બેટા, ક્યાં ભજીયા અને ક્યાં આ શાલ? સાસુ આનંદમાં આવી બોલ્યા. એકાંત મળતા જ રિંકલે પ્રથમને શંકા કરતા સવાલ કર્યો, આ શાલ ક્યારે ખરીદેલી? મને કહ્યું પણ નહીં. તારે એનો શો મતલબ? પ્રથમે સવાલ કર્યો. શું એ જરૂરી છે કે મારે તને બધી જ વાત કરવી? જો કે પ્રથમે શાલ સેલમાંથી ખરીદી હતી, એને રિંકલને બતાવવાનું યોગ્ય નહોતું લાગ્યું. રિંકલ મોં મચકોડી મૂંગી થઈ ગઈ. પ્રથમ જ્યારે જમવા બેઠો ત્યારે તેણે દરેક વાનગીની એટલી પ્રશંસા કરી કે જે આ પહેલાં ક્યારે પણ કરી નહોતી. રિંકલ, તું મમ્મીની જેમ આ બધું કેમ નથી શીખતી? અને મમ્મી, તમે એટલી સરસ રસોઈ બનાવો છો કે બસ ખાતા જ રહીએ. રિંકલ, જરા અડદની દાળ આપજે ને. આવી દાળ ખાધે તો વર્ષો વીતી ગયા. પ્રથમ આનંદમાં દેખાતો હતો. પ્રથમમાં આવેલા આ ફેરફારથી બધા ખુશ હતા. સાથે તેમને આશ્ચર્ય પણ થયું હતું. રિંકલને ડર હતો કે હવે પ્રથમ કોઈ જબરદસ્ત નાટક કરશે. તેઓએ આ વાતનો સામનો કરવા ઘણી રાહ જોઈ, પરંતુ એવું કશું બન્યું નહીં. જમી લીધા પછી જ્યારે બધા આરામ કરવા ચાલ્યા ગયા ત્યારે મા દીકરીને પ્રથમ અને તેની મા વિશે વાત કરવાની તક મળી. પ્રથમની મા વિશે ઘણી કડવી વાતો કરી, ભાષા પણ એવી જ વાપરી, પરંતુ આજે પ્રથમ વિરુદ્ધ કશું કહેવાનું મળતું નહોતું અને એ વાત તેમને ચચરતી હતી. પ્રથમે નેન્સી અને પરાગને પાસે બોલાવી બેસાડ્યા. તેણે ઘણી બધી વાતો પણ કરી. ભાઈ, વાતો તો ઘણી કરી. પ્રથમે હસીને કહ્યું. પત્તા ઘરમાં છે ખરા? હા, મારી પાસે છે. પરાગે આનંદમાં આવીને કહ્યું. તો પછી રાહ કોની જોવાની છે? આવો, હું તમને નવી રમત બતાવીશ અને જાદુ પણ શીખવીશ. પ્રથમ જાણે મિત્ર ન હોય તેવી રીતે વાત કરી. પરાગ દોડીને કબાટમાંથી પત્તા લઈ આવ્યો.
આજે તેને જીજાજી ઘણા સારા લાગતા હતા. નેન્સીને પ્રથમ ખૂબ જ હસાવતો હતો અને એને એવી જોક્સ કહેતો હતો કે તે હસી હસીને બેવડ વળી જતી હતી. રિંકલ વચ્ચે વચ્ચે આવી ડોક્યું કરી જતી હતી. તેની સમજમાં નહોતું આવતું કે આ વળી શું ચક્કર છે. તે ખૂબ જ ગૂંચવાયેલી હતી. તેને દરેક ક્ષણે લાગતું હતું કે પ્રથમ કંઈક કરવાનો છે. જે તમાશો કરવો હોય તે શા માટે તે બધાને અંધારામાં રાખે છે? હા તો મારી વહાલી સાળી અને મારા પ્રિય શાળા સાહેબ, પ્રથમે પત્તા હાથમાં લેતા કહ્યું, તમે કદી મૂવી જોવા જાઓ છો ખરા? કોઈ જવા દે તો જઈએ ને. નેન્સીએ મોં મચકોડીને કહ્યું, મારી બધી સહેલી જાય છે, બસ હું જ જતી નથી. ઘણું ખરાબ લાગે છે. હું તો નિશાળમાંથી નાસીને ક્યારેક ફિલ્મ જોઈ આવું છું. પરાગ ધીમેથી બોલ્યો, કોઈને ખબર પડતી નથી. તમે કોઈને કહેતા નહીં પાછા? હું વળી શા માટે કહું? પણ એક ખાનગી વાત કરું. હું પણ નિશાળમાંથી ગુટલી મારી ફિલ્મ જોવા ભાગી જતો હતો. એકવાર પકડાઈ ગયો ત્યારે સારો એવો મેથી પાક પડ્યો. આમ બોલી પ્રથમ ખડખડાટ હસ્યો તો એ બંને પણ હસી પડ્યા. આજે તો સાસુએ ચા સાથે ગરમ સમોસા અને ગુલાબજાંબુ પણ નાસ્તામાં આપ્યા. અરે મમ્મી, વાહ, મજા પડી ગઈ. આટલી સરસ ચા સાથે મનપસંદ નાસ્તો જોઈને થાય છે કે સાસરું છોડીને ક્યારેય કશે ન જાઓ. પ્રથમ બોલ્યો, હા હા બેટા, આ ઘર પણ તારું જ છે. સાસુએ પ્રથમના શબ્દોમાં કટાક્ષ શોધવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ એમાં કશું મળ્યું નહીં. મમ્મી, તમને એક વિનંતી છે, તમે ના ન કહેશો. પ્રથમે હસીને કહ્યું, કાલે તમારે બધાએ મારી સાથે ફિલ્મ જોવા આવવું પડશે. પ્રથમે કહ્યું, ટિકિટ હું લઈ આવીશ. ના, એવું કેવી રીતે બની શકે? સાસુએ વિરોધ કર્યો. આમ પણ હું ફિલ્મ જોવા ક્યારે પણ જતી નથી. તમે લોકો જાઓ. મમ્મી, તમને તો અમે લઈ જ જઈશું. જો તમે નહીં આવો તો કોઈ નહીં જાય. પ્રથમે પોતાનો નિર્ણય સંભળાવ્યો. અરે મમ્મી, ચાલો ને. પરાગ અને નેન્સી એક સાથે બોલ્યા. જો મમ્મી આટલું કહે છે તો. રિંકલે જરા અટકી પ્રથમના ચહેરાના ભાવ જાણવાનો પ્રયાસ કર્યો. પછી બોલી, તો પછી નીકળવું જ પડશે. રિંકલને યાદ હતું કે શરૂમાં જ્યારે પણ પ્રથમને બળજબરી કરીને ફિલ્મ જોવા લઈ જતી ત્યારે જતો, પરંતુ તે સીટ ઉપર બેસીને ઊંઘી જતો હતો. એકાદ બે વારમાં બધા એટલા બધા કંટાળી ગયા કે ફિલ્મ જોવાની વાત જ બંધ કરી દીધી હતી. જ્યારે સાસુએ હા કહી ત્યારે બધાએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો. પ્રથમ પરાગ અને નેન્સીને લઈને બહાર ફરવા નીકળી ગયો. મા દીકરી કામમાં લાગી ગયા. સાથે મનમાં મૂંઝાવા લાગ્યા કે આખરે પ્રથમને આવું નાટક કરવા પાછળનો હેતુ શું હશે? ક્યાંક મોટી રકમનું બિલ તો હાથમાં નહીં પકડાવી દે ને? બાળકોને આનંદમાં જોઈ કોઈ કશું બોલ્યું નહીં. માત્ર દેખાવ ખાતર કહ્યું, આ લાવવાની જરૂર શી હતી? લ્યો મમ્મી, રસમલાઈ. મને ખબર છે તમને અને ડેડીને આ ખૂબ જ પસંદ છે. પ્રથમે રસમલાઈનો ડબ્બો આપતા કહ્યું, અરે બેટા, આટલી મહેનત તું કેમ કરે છે? જમાઈના પ્રેમ અને આદર સિવાય અમારે બીજું જોઈએ પણ શું? સાસુએ દુઃખી અવાજે કહ્યું, હવે કશું ન લાવીશ અને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો એ પણ કહેજે. આ સાંભળી ફિલ્મી ઢબે પ્રથમ બોલ્યો, મમ્મી, તમે મને દીકરો કહો છો ને, અને દીકરો આપે છે તે કશું રાખવા ઈચ્છતા નથી. એ બે વાત કેવી રીતે બની શકે? રિંકલ મનમાં ને મનમાં મૂંઝાતી હતી કે આજે આટલો દેખાડો શા માટે? ક્યારેક તો અસલી ચહેરો સામે દેખાશે. આ રીતે 4-5 દિવસ મોજ મસ્તીમાં વીતી ગયા. હવે પ્રથમે પાછા ફરવાની રજા માગી. નેન્સીએ હઠ કરી કે તે હમણાં ન જાય. ના જાઓ જીજાજી, તમે અમને ખૂબ ગમો છો. આમ બોલી પ્રથમના બંને હાથ પકડી લીધા. જો બધા આગ્રહ કરે છે તો રોકાઈ જાઓ, સાસુએ પ્રેમથી કહ્યું. પ્રથમે આ વખતે બધાના દિલ જીતી લીધા હતા. જરૂર રોકાઈશ મમ્મી, પ્રથમે જરા કટાક્ષમાં હસીને કહ્યું. હવે તમારી દીકરી માનતી નથી. એ કહે છે કે સાસરીમાં બહુ દિવસ રોકાવાનું બરાબર ન કહેવાય. મેં વળી એવું ક્યાં કહ્યું છે? રિંકલ ગુસ્સે થતા બોલી. અરે તો આ સામાન શા માટે બાંધે છે? પ્રથમે સવાલ કર્યો. જ્યારે નીકળ્યા હતા ત્યારે મમ્મીની તબિયત સારી નહોતી. ખબર નથી અત્યારે કેવી હશે. તને તો કોઈ વાતની ચિંતા નથી. રિંકલ ખોટું બોલી. હા, તારી વાત તો સાચી છે. પ્રથમે વાત સ્વીકારી. જતી વખતે સાસુએ કપડાં અને ઘણી બધી મીઠાઈ આપી. બંનેને 500 રૂપિયા પણ આપ્યા. રિંકલે ગર્વ સાથે જોયું અને આંખો દ્વારા કહ્યું, જોયું મારી માં કેટલી ઉદાર મનની? પ્રથમ માત્ર હસ્યો. પરાગ અને નેન્સીને પ્રેમ કર્યો પછી જલ્દી આવવાનો વાયદો કર્યો. અંદર જઈ સાસુ સસરાને પગે લાગી
આશીર્વાદ પણ લીધા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સાસુની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એ કશું કડવું બોલે તે પહેલાં રિંકલ નમીને ચરણ સ્પર્શ કરતા જોઈ સાસુનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. એક શબ્દ ના નીકળ્યો મોંમાંથી. અરે મમ્મી, વહુને આશીર્વાદ નહીં આપે? પ્રથમે જ્યારે મમ્મીનું ધ્યાન દોર્યું ત્યારે હા હા કેમ નહીં, મમ્મીએ અચાનક સભાન બની કહ્યું. ખૂબ જીવો અને સદા સૌભાગ્યવતી રહો. રિંકલને લાગ્યું કે સાસુએ જાણે તેના પર અમૃત વર્ષા કરી છે. તે વિચારવા લાગી કે સાસુના શબ્દકોશમાં આવા શબ્દો તો છે નહીં. રિંકલે માએ આપેલા કપડાં સાસુ સસરાને આપ્યા. મીઠાઈ પણ સામે મૂકી દીધી. સાસુનો આનંદ છુપાવવા છતાં છુપાઈ શકતો નહોતો. જ્યારે સસરાને માથે સાડીનો છેડો નાખી પ્રણામ કર્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યથી તેને તાકી રહ્યા. તેમના મોંમાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા. પ્રથમે કટાક્ષભરી નજરથી રિંકલ તરફ નજર કરી અને માથું હલાવી મૂંગા મૂંગા સવાલ કર્યો. જો તું નાટક કરી શકે છે તો હું ન કરી શકું? જ્યારે સાસુ રસોડામાં જવા લાગી ત્યારે રિંકલે તેમને રોકીને કહ્યું, તમે બેસો મમ્મી, તમારી તબિયત બરાબર લાગતી નથી. હું હમણાં જ નાસ્તો બનાવી લાવું છું. સાસુએ અવિશ્વાસભરી નજરે વહુ તરફ જોયું અને પછી જવાબ શોધવા પતિ તરફ નજર કરી. તે માત્ર હસતા હતા કે જીવનમાં જે પણ સારી પળ મળે છે તેને સહજ રીતે સ્વીકારી લો. ક્યારે પણ કામ આવી શકે છે. સાસુ સસરાની સેવા કરવી અને તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવાની ટેવ રિંકલને પડતી જતી હતી. હજુ થોડા દિવસ પહેલાં જ્યારે સાસુને વાયરસ ફીવર આવ્યો હતો ત્યારે રિંકલે કોઈ પરવા કરી નહોતી. બધી સંભાળ સસરાએ જ રાખી હતી. એ પછી સસરા બીમાર પડ્યા, તાવમાં પટકાયા ત્યારે સાસુ શારીરિક રીતે અશક્ત હોવા છતાં ખાંસતા ખાંસતા તેમણે સેવા કરી હતી. એ વહુની ઉપર ગુસ્સો કર્યા કરતી હતી. કેટલો ગુસ્સો કરતી હતી રિંકલ પર. આ વાત માટે રિંકલ અને પ્રથમ વચ્ચે ઝઘડો પણ થતો હતો. બંનેના મનમાં કડવાશ વધી ગઈ હતી. ઘણા દિવસ બંને વચ્ચે અબોલા પણ થઈ ગયા હતા. આજે સાસુ સસરાને રિંકલે સોજીનો ગરમ શીરો બેવા નાખી બનાવી આપ્યો ત્યારે બંનેને ઘણું ગમ્યું. અરે વહુ, તારા મમ્મી પપ્પા કેમ છે? અને તારા ભાઈ બહેન? હા, શું નામ છે? નેન્સી અને પરાગ. એ બંને કેમ છે? સાસુના શબ્દોમાં મીઠાશ હતી. બધા મજામાં છે, તમને ખૂબ યાદ કરતા હતા, રિંકલે કહ્યું. હવે જ્યારે બાળકોને રજા પડે તો થોડા દિવસ માટે અહીં બોલાવજે, સાસુએ પ્રેમથી કહ્યું. જ્યારે રિંકલના હિસાબે તો સાસુએ વાતાવરણ એટલું ગંદુ કરી મૂક્યું હતું કે રિંકલની ઈચ્છા હોવા છતાં એ ભાઈ બહેનને બોલાવવાની હિંમત કરી શકતી નહોતી. જરૂર બોલાવીશ, રિંકલે ધીમેથી જવાબ આપ્યો. હા, બાળકોને પણ મળે ઘણો સમય થઈ ગયો, સસરાએ પણ આમાં હા ભેળવી કહ્યું. પ્રથમ તરત બોલ્યો, હું ફોન કરી દઈશ. રજા પડતા તેઓ અહીં આવવા તૈયાર થઈને રહે. રિંકલ કશું ન બોલી. તેની આંખો જરા ભીની થઈ ગઈ. બેડરૂમમાં બેડ ઉપર પાછળ તકીઓ ગોઠવી પ્રથમ આરામથી બેસી ન્યૂઝપેપર વાંચતો હતો. રિંકલે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેના હાથમાં ચાનો કપ હતો. અરે, તારા માટે ન લાવી? પ્રથમે કપ હાથમાં લેતા પૂછ્યું. બાએ કહ્યું કે આ ચા મને આપી દે, તારા માટે બીજી બનાવી લેજે. રિંકલ હસી. કશો વાંધો નહીં, આજે ઘણા દિવસ પછી જૂના દિવસોની યાદ તાજા કરી આપણે બંને એક કપમાંથી ચા પીશું. મારી પાસે આવીને બેસ, પ્રથમે રિંકલને બેસવા માટે જગ્યા કરતાં કહ્યું. ખૂબ હસો છો, શું થયું છે આજે? રિંકલ અડોઅડ બેસતા બોલી. મને મારા મિત્ર મફતની વાત યાદ આવી ગઈ, પ્રથમ હસીને બોલ્યો. મફત? રિંકલ આશ્ચર્ય પામતા પૂછી બેઠી. આ વળી કયો મિત્ર આવ્યો? અત્યાર સુધી તો મેં આ નામ સાંભળ્યું નથી. લગ્નમાં આવ્યો હતો? લગ્નમાં આવી શક્યો હોત તો સારું થાત. એ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિવાળો છે, પ્રથમે ચાનો ઘૂરડો લેતા કહ્યું. શું કહ્યું હતું તેણે? રિંકલે ચા પીતા પૂછ્યું. તેણે કહ્યું હતું કે ઘર અને કુટુંબની સુખ શાંતિ માટે જરૂરી છે કે પત્ની પોતાની સાસુને અને પતિ તેની સાસુને ખુશ રાખે. આ એનો મૂળ મંત્ર હતો. ઉફ! રિંકલના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો. પછી હાથ મૂકીને બોલી. બસ આટલી જ વાત? મિત્રો, જીવનમાં શાંતિ જોઈએ તો સામેવાળાને ખુશ રાખો. નાના મોટી તકરારોનો ઉપાય છે થોડી સમજદારી અને પ્રેમથી વર્તો. તમારા પરિવારમાં આવી તકરારો થાય છે?
કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો મારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને હાઈપ જરૂરથી કરજો મિત્રો. આવજો.